નમસ્કાર. કામરેજ વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડ સુરત જિલ્લાના ખાસ કરીને 5 તાલુકાના ખેડૂતો કે જે શેરડી પકાવતા હોય તેમને થતા શોષણ બાબતે ન્યાય અપાવવા અને શેરડીના પોષણક્ષમ ભાવ મળે તે બાબતે સહકારી મંત્રીની સ્થાપના કરાઈ હોય કામરેજ સુગર ફેક્ટરીની. ત્યારે કામરેજ સુગર ફેક્ટરીની સ્થાપના કરાયા બાદ સતત 22 વર્ષ સુધી મંત્રીનું વહીવટ કરીને પારદર્શક વહીવટ કરનાર એવા આપણી સાથે છે હાલ નવીન કાકા, કે જેમણે કામરેજ સુગર બાબતે પોતાનું મોટું બલિદાન આપ્યું હોય અને કામરેજ સુગરને ઊંચાઈની શિખરો સુધી લઈ જવા માટે કરેલા તમામ પ્રકારના પ્રયત્નો બાબતે આપણે એની સાથે સીધી વાત કરશું. જાણવું છે સભાસદોએ પણ કે મંત્રી સ્થાપના કઈ રીતના થઈ અને મંત્રીની સ્થાપના કર્યા પછી શું વહીવટ થયો. કામરેજ સુગરના તમામ આદરણીય સભાસદોને નમસ્કાર. કામરેજ સુગર ફેક્ટરીની સ્થાપના સ્વર્ગસ્થ ગોરધનભાઈ મગન પટેલ, કામરેજ કેળા મંડીના મેનેજર અને મારા મામા 1978માં કેળાના પાકમાં રોગ આવ્યો અને શંકરચાર કપાસ પણ ફેલ ગયો. તેવા સંજોગોમાં કામરેજનો નદી કિનારાથી આવેલો ઉત્તર તરફનો ભાગ કામરેજ તાલુકાનો, માંડવી, માંગરોળ, ઓલપાડ અને 84ના કેટલાક ગામો, આ ખેડૂતો પાસે કોઈ પણ મંડળીના શેર ન હોવાથી એ લોકો પ્રાઇવેટ ગોળના કારખાના અથવા તો ખાનસરીમાં શેરડી આપીને લૂંટાતા હતા. એવા સંજોગમાં ગોરધન મામાએ કહ્યું કે નવીન, આપણે આપણા વિસ્તારમાં કામરેજ સુગર ફેક્ટરીની સ્થાપના કરવી જોઈએ, તો જ આ ખેડૂતો બચી શકશે. અને એવા સંજોગે 1981માં કામરેજ સુગર ફેક્ટરીની સ્થાપના કરવા માટે સૂચિત મંડળીની સ્થાપના 1981માં કરવામાં આવી. અને ત્યારે આદરણીય ગોરધન મામાને સૂચિત મંડળીના પ્રમુખશ્રી અને માનદ મંત્રી તરીકે મારી વરણી કરવામાં આવેલી. અને એ માનદ મંત્રીની હેસિયતથી અમે આ સુગર ફેક્ટરીનું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરેલી. શરૂઆતમાં આ વિસ્તારમાં દયારામભાઈ કુંવરજી પટેલ, બારડોલી સુગરના આદ્ય સ્થાપક, એમને મળ્યા અને એમણે કહ્યું કે જો ગુજરાત સરકાર તમારી ભલામણ કરે તો તમને લાયસન્સ મળશે. અમે ખૂબ પ્રયત્ન કરીને 1982માં ગુજરાત સરકાર પાસેથી, માધવસિંહભાઈ સોલંકીની સરકાર હતી ત્યારે આમની દરખાસ્ત ભારત સરકારને મોકલાવેલી. અને પછી અમે દયારામભાઈને મળ્યા ત્યારે દયારામભાઈ ભારત સરકારમાં 5 પ્રતિનિધિ હતા સુગર ઇન્ડસ્ટ્રીના લાયસન્સ આપવામાં, તેમના પણ એક સભ્ય હતા એ. એટલે એમણે કહ્યું કે હવે તમને લાયસન્સ મળી જશે 4-6 મહિનામાં, તમે આગળનું કામ ચાલુ કરો, જમીન લેવને વ્યવસ્થા ગોઠવો. એટલે એમના આદેશથી અમે ધોરણપારડી મુકામે 200 વીઘા જમીન, જે ગામમાં મારો જન્મ થયેલો એ ગામમાં 33 ખેડૂતોને ભેગા કરીને 200 વીઘા જમીન અમે એકત્ર કરી અને શેર ભંડોળ પણ શરૂ કર્યો. અને લગભગ 25 લાખ રૂપિયા જેવી, એક શેરે 125 રૂપિયાનું પહેલું ટોકન લઈને 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ પણ ઊભી કરી. અને આપણે લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી. કર્મ સંજોગે ભારત સરકારમાં કાયદા બદલાયા કે 25 કિલોમીટરની ત્રિજ્યામાં બીજી કોઈ સુગર ફેક્ટરી થાય નહીં, કારણ કે આપણી સુગર ફેક્ટરી ત્યારે સાયણથી 10 કિલોમીટર અને ચલથાણથી 12 કિલોમીટરના અંતરે હતી. એટલે લાયસન્સની પ્રક્રિયા ખૂબ મોડી ચાલી. એવા સમયે ઠાકોરભાઈ નરતમભાઈ પટેલ, ચલથાણ સુગરના ચેરમેન અને ગુજરાત રાજ્ય ખાણ ઉદ્યોગ સંઘના પણ પ્રમુખશ્રી હતા, એમણે મને એમ કહ્યું કે નવીન, આપણે સૌરાષ્ટ્રમાં બંધ પડેલી સુગર ફેક્ટરીનું લાયસન્સ ટ્રાન્સફર કરવાને માટે માગણી કરીએ, જો તને યોગ્ય લાગે તો આપણે દરખાસ્ત કરીએ. અને એમના પ્રયત્નથી અમે રાજ્ય સરકાર પાસે ગાવડકાની બંધ પડેલી સુગર ફેક્ટરીના લાયસન્સ માટેની માગણી કરાવી અને એ અમારું લાયસન્સ મંજૂર થયેલું. એટલે 1990માં અમે લાયસન્સ મેળવી શક્યા. આ વિસ્તારના કોઈ પણ સુગર ફેક્ટરીથી વંચિત એવા તમામ ખેડૂતોને આવરી લઈને લગભગ મારા તે સમયે 25,000 ખેડૂતોને અમે આના સભાસદ બનાવેલા અને ફૂલફિલ રીતે સુગર ફેક્ટરી ત્યાંથી ઉખેડીને લાવવાનું કામ શરૂ કરેલું. અને ફક્ત 1992માં, એટલે કે 1.5 વર્ષના ટૂંકા સમયમાં 20 કરોડના ખર્ચે 1250 ટનનું કારખાનું શરૂ કરેલું. અને પ્રથમ કસિક સિઝન
1,81,000 ટન શેરડી, જેની પણ ભારત સરકારમાં નોંધ લેવાયેલી કે ટ્રાયલ સિઝનમાં 25,000 ટનનું ક્રશિંગ થતું હોય, પણ અમે ફૂલ ક્રશિંગ સિઝન કરેલું. એ સિદ્ધિ પણ કામરેજ સુગરને શરૂઆતમાં જ પ્રાપ્ત થયેલી અને પ્રથમ વર્ષથી જ અમે ખેડૂતોને સારા ભાવ આપવાનો પ્રયત્ન કરેલો. એમાં પણ અમને પૂરેપૂરી ફલશ્રુતિ મળેલી. આપણે કામરેજ સુગરમાં કેટલા વર્ષ વહીવટ કર્યો છે અને આપના વહીવટ દરમિયાન થયેલી સારી કામગીરીઓની થોડીક માહિતી. 1250 ટનનું કારખાનું. હું માનદ મંત્રીની હેસિયતથી 1990 થી 1998 સુધી માનદ મંત્રી અને 1998 થી 2012 સુધી પ્રમુખશ્રીની હેસિયતથી મારા સમયમાં જ 2500નું કારખાનું થયું. ડિસ્ટિલરી થઈ. ડિસ્ટિલરી બનાવી ત્યારે મને એવો વિચાર આવ્યો કે હજુ પણ થોડી જમીન લેવું. એમ કરીને 200 વીઘા જમીન હતી. તે સમયે 3 લાખમાં બીજી 35 વીઘા જમીન લઈને 1 કરોડમાં ડિસ્ટિલરીની જમીન પણ મેં નવી લીધી અને ડિસ્ટિલરી બનાવી અને ફૂલફિલ કારખાનું અવિરત ચાલ્યું. આજે લોકો વાત કરે છે કે કોઈ પ્રમુખે 3 કરોડ રૂપિયાનો ઘસારો કાપીને ભાવ આપ્યો નથી. પણ હું તમને વાત કરું કે 1903 અને 4માં 3 કરોડ રૂપિયા, 1904 અને 5માં 3 કરોડ 58 લાખ રૂપિયા, 1905 અને 6માં 3 કરોડ 41 લાખ રૂપિયા ઘસારો કાપીને મેં બારડોલીથી પણ 10 રૂપિયા ભાવ આપેલો. આજે મને આ કહેતા ખૂબ સંકોચ થાય છે, કારણ કે મારી લાઈફમાં કોઈ વખાણ, મારા પોતાની સિદ્ધિના વખાણ કરવો એ મને બહુ ખરાબ લાગે, પણ મજબૂરન મારે આ નિવેદન આપવાની ફરજ પડી છે. હાલના વહીવટ બાબતે આપનું શું કહેવું છે? મારા 22 વર્ષના વહીવટ પછી 3 વર્ષ માટે મનહરભાઈ પ્રમુખશ્રી ચલથાણના મેનેજિંગ ડિરેક્ટર, તેમને પ્રમુખ બનાવ્યા, મારા હાથે જ બનેલા. ત્યાર પછી કાંતિભાઈ અમારા મેનેજિંગ ડિરેક્ટર, એ પ્રમુખ સ્થાને આવ્યા, એમણે પણ કામ કર્યું. ત્યાર પછી જયેશભાઈ આવ્યા, એમણે 2.5 વર્ષ કામ કર્યું અને 5 વર્ષ હાલમાં પ્રમુખ અશ્વિનભાઈ પટેલ પ્રમુખ સ્થાને, એમને પણ મેં બેસાડેલા, એમણે પણ સારી રીતે. મારા પછીના જે પ્રમુખો આવ્યા એ તમામ પ્રમુખશ્રીઓએ એમની સૂઝ અને સમજ પ્રમાણે મારી કામરેજ સુગરનો વિકાસ જ કર્યો છે. કોઈએ કંઈ પણ નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો નથી. એવું પણ કહેવાય છે કે અશ્વિનભાઈ અને કેતનભાઈ જે સહકારી આગેવાનો છે એ આપના હાથ નીચે જ સહકારીની તમામ પ્રકારનું રાજકારણ શીખ્યા હોય. અશ્વિનભાઈ અને કેતનભાઈ આમ કહેવું તો લોકો માર્કેટમાં એમ કહે કે નવીન કાકાના દીકરા છે, અને મારા હાથે જે લોકો શિક્ષણ પામ્યા છે સહકારીનું, એમ કહેવું તો પણ ખોટું નથી. આજે લોકો ગમે તે વાત કરતા હોય, પણ મારે માટે અશ્વિનભાઈ, કેતનભાઈ, આ બાજુ ઓલપાડ તાલુકામાં ભારુંડીમાં અમિત, આ પાછી કરજણનો ડૉક્ટર હેમંત, અમારા સ્વર્ગસ્થ હેમંત આજે ઓફ થઈ ગયો, આજે નથી મારી વચ્ચે, તેને પણ યાદ કરવો પડે. જલો લીંબાડા, આ બધા જ મારા દીકરા જેવા છે અને મેં દીકરાનો પ્રેમ આપીને જ એ લોકોને આટલા મોટા કર્યા છે. આજે જ્યારે અશ્વિનભાઈ જ્ઞાતિવાદની વાત કરે અને આ મારા દીકરાઓ તાળી પાડે ત્યારે ખૂબ દુઃખ થાય છે મને કે આ લોકોએ મારી કિંમત નહીં કરી. કાકા, હાલ ચૂંટણી છે, મંત્રી ઊભી કરવા માટે આપણે લોહી રહ્યું છે, આપનું બલિદાન ખૂબ મોટું છે, ત્યારે ચૂંટણીમાં આક્ષેપ પટી આક્ષેપ થવા કેટલા યોગ્ય છે? બિલકુલ અયોગ્ય. આક્ષેપ કરવા જ નહીં જોઈએ. બધાની સૂઝ સમજ પ્રમાણે દરેક માણસો કંઈ ને કંઈ સારું કરવા જ આવે છે અને સારું કરીને જ બધા ગયા છે. અશ્વિનભાઈ એવી વાત કરે કે હું બેઠો ત્યારે પગાર ચૂકવવાના પૈસા નહીં હતા. એ આ કામરેજનો પ્રશ્ન નથી. બારડોલી સુગર ફેક્ટરીને બાદ કરતા હાલની તમામ સુગર ફેક્ટરીઓ નાણાકીય સંકટમાંથી પસાર થયેલી છે, એમાં કોઈ બાકાત નથી. તમને એક દાખલો આપું કે પંડવાઈ સુગરમાં હાલના મંત્રીશ્રી છે, જે ભૂતકાળમાં એ મારા દીકરા જેવો છે, ઈશ્વર, એ જ્યારે પ્રમુખ બન્યો ત્યારે એને 1 કરોડ રૂપિયાની જરૂર પડી, મેં કામરેજમાંથી આપેલા. આજ સુધીમાં પંડવાઈ સુગરના ચેરમેને કોઈ જાહેર મિટિંગમાં એવું નથી કહ્યું કે મને નવીન કાકાએ મદદ કરીને મેં ભાવ ચૂકવો. એટલે સમય અનુસાર આર્થિક સુગર ફેક્ટરીનો તમે વિકાસ કરવા નીકળો અને નાણાકીય રોકાણ થાય અને થોડુંક ભાવમાં હો આમ તેમ કરવા જાઓ એટલે આર્થિક સ્થિતિ નબળી પડે તો હરણહરણના પ્રસંગો બધાને માટે આવે. પણ એથી આપણે જ કલાક એવું કરવાની જરૂર નથી. અને અશ્વિનને બહાર જ્યારે પૈસાની ઘટી તો 1 કરોડ રૂપિયા મેં એને આપેલા છે,
9 મહિનામાં પાછા પાછા પૈસા આવી પણ ગયા છે. એટલે આર્થિક સ્થિતિ તો બધાને અનુભવેલી છે, તેમ ઈશ્વરને પણ અનુભવમાં આવી છે. એટલે આપણે જ બધું બેઠું કરી નાખ્યું એવું માનવાની જરૂર નથી. કારણ કે સુગર મંદરી એ શેરડી પકવતા ખેડૂતોને જીવા દોરે છે. હાલ પુરવઠો સુગરની તમામ સુગર ફેક્ટરીઓમાં શેરડીના પુરવઠાનો પ્રશ્ન ખૂબ વિકટ છે. બહુ ગંભીર પ્રશ્ન છે આ. અમારા વખતમાં 38 થી 40 ટન એકર શેરડી ઉત્પન્ન થતી હતી. આજે છેલ્લા વર્ષની તમને વાત કરું તો એ 22 ટન પર આંકડો આવી ગયો છે. એટલે કે 50% શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે આજના વહીવટકર્તાઓ માથું દુખે છે અને ટ્રીટમેન્ટ પેટની કરે છે. જે કામ એ લોકોએ ઉત્પાદન વધારવા પર કરવું જોઈએ. કારણ કે વિકાસના લક્ષ્યમાં રાખીને નરેન્દ્રભાઈની સરકારમાં જે વિકાસો થાય છે ગુજરાત રાજ્યમાં, એમાં જમીનો તો ઓછી જ થવાની છે, તો જ વિકાસ થાય. એટલે જમીનોમાંથી આપણે આધુનિકીકરણ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને વધુમાં વધુ ઉત્પાદન લઈએ તે કાર્યક્રમ કરવો જોઈએ. તે કોઈ કરતું નથી, એનું મને મોટું દુઃખ છે. કારણ કે બીજો મહત્વનો પ્રશ્ન કે ચૂંટણીમાં ડોલર વપરાય છે, પાઉન્ડ વપરાય છે. બીજું ના બોલવું જોઈએ તો પણ કહેવું પડે કે દારૂની બાટલીઓ પણ આપવામાં આવે છે. એ કેટલું યોગ્ય? બિલકુલ ગેરમાર્ગે દોરનારી વાત છે આ લોકોને. આવા ખોટા પ્રલોભનો આપીને આ સુગરોને ચલાવવી અને એમાં ડિરેક્ટર બનવું એ તો આપણા એને કલંક લાગે એવી વાત છે. આવા દૂષણમાં રહેવું નહીં જોઈએ. અમારા વખતની તમને વાત કરું તો મારી 2 બોર્ડ બિનહરીફ થયેલી. આખી બોર્ડ બિનહરીફનો ઇતિહાસ કદાચ ગુજરાતમાં હશે. પણ તે વખતે એક ચાના કપનો પણ ખર્ચો અમે નથી પાડ્યો. ખાલી પેપરમાં જાહેરાત જે પેનલના નામ આપવાની આવે એટલો જ ખર્ચો મારા સભા જે ડિરેક્ટર બનેલા એને થયેલો. એ તમે તપાસવું હોય તો ભૂતકાળમાં ડિરેક્ટર બનેલા તપાસીને પૂછી શકો છો કે ભાઈ તમે કેટલા ખર્ચમાં નવીન કાકાના ડિરેક્ટર બનેલા. અચ્છા, અશ્વિનભાઈને ચેરમેન બનાવવા પછાડી પણ તમારું સિંહ ફાળો છે કે તમારું જે દિશા નિર્દેશ હતો એવો પણ કહેવાય છે? હા, મારી પાસે આવ્યો ને, મારા દીકરાના હિસ્સેથી જ આવ્યો. કાકા તમે કહેવ ને આશીર્વાદ આપો તો હું આ સુગર ફેક્ટરીમાં ચૂંટણીમાં ઉભો રહ્યો. 1 વાર આવ્યો, 2 વાર આવ્યો, 3 આવ્યો. મેં 4થી વાર એને મંજૂરી આપી કે ચાલ મારા આશીર્વાદ છે તું. પછી કે તમે જ મને પેનલ બનાવી આપો. મેં એને પેનલ બનાવી આપી. જે મેં તમને નામ આપ્યા પેનલના એ ભૂતકાળમાં પણ મારી પેનલમાં હતા ને એની સાથે પણ જોડી આપ્યા. અને પેનલ બનાવીને એને બેસ્ટ આયોજન કરીને એને સુગર ફેક્ટરી ચાલુ કરી આપી. પૈસાની ગત પડી તો પૈસા પણ આપ્યા. એટલે તમારે 5 વર્ષમાં ઓછામાં ઓછું 50 વારે મારી પાસે આવ્યો છે પરામર્શ કરવા માટે કે નવીન કાકા આમાં શું થાય, આમાં શું થાય. જે સાચું લાગે તેને કહેવું. એ વાત સ્વીકારે હો કે આ નહીં કરું, હું તો નહીં કરું, હું ના કહેવું તો નહીં કરતો. અને 50 વાર આવ્યો છે એની તમારે ખાતરી કરવી હોય તો એના ડ્રાઈવરને જ પૂછી લઉં કે નવીન કાકા તમે કેટલી વાર જતા હોતા ભાઈ મહિનામાં. એટલે તમને ખાતરી થશે કે એ મારી પાસે સલાહ લેવા આવતો અને સાચી જ સલાહ આપતો હતો. મારે માટે કામરેજ સુગર ફેક્ટરી એક એવી વસ્તુ છે કે એને જન્મ આપવાનું કામ મેં કરેલું છે. એટલે હું જીવે ત્યાં સુધી કોઈ પણ વહીવટ કરતા આવે પણ એનું રક્ષણ કરતો રહેવા એ મારી ફરજ છે ને હું મારી ફરજ બજાવતો જ રહીશ. બીજું મહત્વની કાકા એ કે હાલ ચૂંટણી છે, અશ્વિનભાઈએ પોતાની આખી પેનલ ઉતારી છે. ચૂંટણી પહેલા આપના આશીર્વાદ લેવા માટે આવ્યા? ના, ચૂંટણી પહેલાની પણ છેલ્લા 2 મહિનાથી કોઈ આશીર્વાદ કે ઉમેદવારી કરવાનો છે એવું કહેવા પણ મારી પાસે આવ્યો નથી. ભવિષ્યમાં સુગર ફેક્ટરીનું ભવિષ્ય બાબતે આપનું શું દૂરંદેશી કોઈ સૂચન ખાસ? સુગર ફેક્ટરીનું ભવિષ્ય હમણાં તમે આજ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં વાત કરશો તો કાંઠા બંધ થઈ, માંડવી બંધ થઈ, મરોલી બંધ થઈ, વલસાડ અધકચરું ચાલે છે, કોપર સુગર હો અધકચરી ચાલે છે, વિયારા બંધ થઈ. અને જે ચાલે છે એમાં આર્થિક મુશ્કેલી પુરવઠાની છે કે જે પુરવઠો બધાને પોતાને ઉપલબ્ધ નથી. પણ હું છાતી ઠોકીને એટલું કહી શકું કે મારી જે રચના છે કામરેજની એને કોઈ દિવસ પુરવઠાની આપદા નથી પડવાની. મારા વખતમાં તો હું 20 ગુંઠા વાવેતર આપીને 5 લાખ ટન શેરડી પીલતો હતો. અત્યારે તો એ લોકો છૂટા હાથે વાવેતર આપે છે. પણ મારા વખતમાં તો 20 ગુંઠા શેરડીની વાવેતર આપીને 5 લાખનું ક્રશિંગ કરતો હતો. એટલે એને કોઈ દિવસ એની રચના જેવી છે ને એના જેવા ખેડૂતો છે આર્થિક રીતે નબળા કે જે લોકો હંમેશા આ શેરડી બનાવશે અને આને 5 લાખની શેરડી પૂરેપૂરી મળશે. એની મને 25 વર્ષ પછી પણ આટલી જ શેરડી મળતી રહેશે એની મને પૂરેપૂરી ખાતરી છે. કંઈક મહત્વનો પ્રશ્ન છે, ચૂંટણી જંગ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય છે. આપના કહેવા મુજબ અશ્વિનભાઈ હોય કે અન્ય કોઈ પણ સહકારી આગેવાન હોય આપના આશીર્વાદથી સહકારી ક્ષેત્રમાં છે, ત્યારે હાલ ચૂંટણીમાં પરિવારવાદનો મુદ્દો ઉઠ્યો છે. પરિવારવાદનું મેં તમને હમણાં કહ્યું ને કે ખૂબ મોટું દુઃખ થયું મને
કે મારા જ મોટા કરેલા કેતન, અમિત, ડૉક્ટર હેમંત, જલો, આ બધા જ પરિવારમાંથી જ મારા ચૂંટણીમાં બીજી વાર ને ત્રીજી વાર આવ્યા. તો એમને પરિવારવાદ ત્યારે અશ્વિનને નહીં લાગ્યો અને મારો દીકરો ઉભો રહ્યો એમાં એમણે પરિવારનો આક્ષેપ કર્યો. એ બહુ મારી દ્રષ્ટિએ ગલત છે અને એને શોભા પણ નથી આપતો. તું મારા જ દીકરા જેવો હોય ને મારા પર આક્ષેપ કરે તો એનાથી મારા માટે બીજું વિશેષ દુઃખ શું હોઈ શકે? આપણી સાથે હતા નવીન કાકા કે જેમને કામરેજ સુગર ફેક્ટરીને ઊંચાઈના શિખરો લઈ જવા માટે ખૂબ મોટું બલિદાન આપ્યું હોય. આટલું જ નહીં પણ કહેવાતા સહકારી આગેવાનો જેઓ પણ તેમના આશીર્વાદથી અને તેમની સલાહ સૂચનથી હાલ અન્ય સુગર ફેક્ટરીઓમાં પણ વહીવટ કરી રહ્યા છે. ત્યારે જ ચૂંટણીલક્ષી આક્ષેપો, પટ્ટી આક્ષેપો થવા બાબતે તેમને ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મારા કામરેજ વિભાગના તમામ આદરણીય સભાસદ ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, આ ચૂંટણીમાં કિસાન પેનલના નેજા હેઠળ કેટલાક ઉમેદવારો ચૂંટણી લડવા નીકળ્યા છે. મારા આશીર્વાદથી એમને મારા કરેલા કર્મમાં આપને વિશ્વાસ હોય અને યોગ્યતા લાગતી હોય તો આપનો મત બળદગાડાને આપી અપાવીને આભારી કરશો એવી આપને સાથે માગણી મૂકું છું. અને એ સાથે જ ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન. આપણી સાથે નવીન કાકા હતા, નવીનભાઈ નાનાભાઈ પટેલ, કે જેઓ નવીન કાકાના હુલામણા નામથી જાણીતા હોય. કામરેજ સુગરની સ્થાપના ખેડૂતોના હિતમાં અને શેરડી પકવતા ખેડૂતોને તેમના પાકનું પૂરતું વળતર મળી રહે તે માટે કામરેજ સુગરની સ્થાપના કરવાની એમની દૂરંદેશી હતી. નવીન કાકાના અઢાક પ્રયત્નોથી અને 22 વર્ષ સુધી મંત્રીમાં તેમણે આપેલા સિંહફરા અને બલિદાનના અંતે કામરેજ સુગર કાર્યરત થઈ હોય. હાલ એ કામરેજ સુગર દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સહકારી મંત્રી હોય. ત્યારે જ ચૂંટણીલક્ષી રાજકારણ હોય, ચૂંટણીના મુદ્દાઓને લઈને જ્યારે નવીન કાકા અને પરિવાર પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે જ તેમણે આપણી સાથે ખૂબ ગંભીરતા ઠાલવી કે મંત્રી અને સહકારી રાજકારણ એક સામાન્ય બાબત છે, પણ જેઓને તેમને સહકારી માળખાના રાજકારણી કહો કે સહકારી માળખાની દૂરંદેશી લાગતા બનાવ્યા હોય તેઓ જ આજે તેમની વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે. તે બાબતે એમને ખૂબ દુઃખ વ્યક્ત કર્યું હોય. ત્યારે હવે જોવું રહ્યું કે મંત્રીના હિતમાં ખેડૂત સભાસદો કયા પ્રકારનો નિર્ણય કરે છે.